હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દિવાળીનો તહેવાર નજીક આવે ને એટલે લગભગ દરેકના ત્યાં મીઠાઈઓ, ફરસાણ અને નાસ્તા વગેરે બધું બનવાની શરૂઆત થઈ જાય। તો ચાલો મિત્રો, આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય તેવી દિવાળી સ્પેશિયલ 6 નવી મીઠાઈઓ બનાવીશું, જેમાં આપણે દિવાળી સ્પેશિયલ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી કાજુ કતરી સાથે મિત્રો કરકરા લોટના ઉપયોગ વગર એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવો ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ, અને સાથે મિત્રો આપણે એક વિસરાતી જતી વાનગી બરફી ચૂરમું, અને સાથે મિત્રો તહેવારો કે પછી શુભ પ્રસંગમાં દરેકના ત્યાં અચૂક બનતી એવી આપણે ટ્રેડિશનલ ગુજરાતી લાપસી એટલે કે કંસાર બનાવીશું। અને સાથે મિત્રો આપણે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર મોતીચૂર લાડુ એ પણ એકદમ નવી રીતે તૈયાર કરીશું। અને મિત્રો દિવાળી સ્પેશિયલ દરેક ગુજરાતીઓના ત્યાં અચૂક બનતા એવા આપણે મીઠા ઘૂઘરા પણ બનાવીશું। તો ચાલો મિત્રો, આપણે રેસીપીની શરૂઆત કરીએ, અને જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તેને વધુમાં વધુ શેર કરજો। મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં મિત્રો આપણે દિવાળી સ્પેશિયલ નાના મોટા સૌની ઓલ ટાઈમ ફેવરેટ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી આપણે કાજુ કતરી બનાવીશું। અને તમે જોઈ શકો છો કે આપણી કાજુ કતરી એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી બની છે। હવે સૌથી પહેલાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી દિવાળી સ્પેશિયલ કાજુ કતરી બનાવવા માટે અહીંયા આપણે 1 કપ અને વજનમાં 150 ગ્રામ જેટલા આખા કાજુ લીધા છે। મિત્રો, તમે ફાળા કાજુ કે પછી કોઈ પણ કાજુ લઈ શકો છો। સાથે આપણે અહીંયા 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, અને અહીંયા આપણે અડધા કપ અને 5 મોટી ચમચી જેટલું પાણી લીધું છે। તો આ કાજુ કતરી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ છે। તો હવે આપણે કાજુનો પાવડર કરવાનો છે, તો તેના માટે આપણે સૌથી પહેલાં એક મિક્સર જારમાં થોડા કાજુને એડ કરી દઈએ, અને હવે મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને આપણે કાજુનો ફાઇન પાવડર બનાવી લઈએ। અને અહીંયા મિત્રો તમારે આ કાજુને પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરતા જઈને જ ક્રશ કરવાના છે, નહીં તો આપણા કાજુમાંથી તેલ રિલીઝ થઈ જશે, જેનાથી આપણી કાજુ કતરી પરફેક્ટ નહીં બને। તો મિત્રો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આપણે કાજુનો આ રીતનો ફાઇન પાવડર બનાવી લીધો છે। તો હવે આપણે આ પાવડરને ચાળવાનો છે, તો તેના માટે આ રીતે મિક્સિંગ બાઉલ ઉપર એક ચાળણાને રાખી દઈએ, અને હવે તેની ઉપર આપણે બનાવેલો કાજુનો પાવડર એડ કરી દઈએ, અને હવે હાથની મદદથી એકદમ સારી રીતે આપણે પાવડરને ચાળી લઈએ। અને અહીંયા મિત્રો આ કાજુના પાવડરને ચાળતી વખતે જે લાસ્ટમાં થોડો ઘણો કાજુનો પાવડર વધે તેને ફરી પાછો મિક્સર જારમાં એડ કરીને મિક્સરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને આપણે કાજુનો પાવડર બનાવી લેવાનો છે, અને પછી તેને એકદમ સારી રીતે ચાળી લેવાનો છે। થોડી વાર થઈ ગઈ છે, અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કાજુના પાવડરને ચાળી લીધો છે, અને આપણો આ રીતનો એક સરખો ફાઇન પાવડર બનીને તૈયાર છે। તો હવે આપણે આ કાજુ કતરીમાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો ટેસ્ટ લાવવા માટે અહીંયા આપણે 1 વાટકી અને 4 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે। તો હવે આપણે તેને એડ કરી દઈએ, અને હવે તેને ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો મિત્રો મિલ્ક પાવડરને એડ કરવાથી આપણી કાજુ કતરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો અહીંયા આપણું આ મિક્સચર બનીને તૈયાર છે। તો હવે તેને સાઈડ પર રાખી દઈએ, અને હવે આપણે કાજુ કતરી બનાવવા માટે તેની ચાસણી બનાવવાની છે। તો તેના માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક પેનમાં 1 વાટકી અને વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈએ। સાથે આપણે અડધી વાટકી અને 4 થી 5 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ, અને હવે આપણે આ ખાંડને પાણીમાં એકદમ સારી રીતે ઓગાળી લઈએ। અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લઈએ। તો અહીંયા મિત્રો આપણે આ ચાસણીને કૂક થતાં લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે, અને અહીંયા આપણે કાજુ કતરી બનાવવા માટે એક તારની ચાસણી બનાવવાની છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ એકદમ સારી રીતે પાણીમાં ઓગળી ગઈ છે, અને આપણું મિશ્રણ એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે। તો હવે આપણે તેને લગભગ 2 થી 3 મિનિટ સુધી થવા દઈએ। તો લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ, અને હવે આપણે આ ચાસણી બની છે કે નહીં તે ચેક કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એક તારની ચાસણી બને છે, મતલબ કે આપણી આ ચાસણી કાજુ કતરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। અને હવે આપણે આ ચાસણીમાં જે કાજુ અને મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે મિશ્રણમાંથી આ રીતે થોડું મિશ્રણ એડ કરતા જઈને તેને એકદમ સારી રીતે ચાસણીમાં મિક્સ કરી લઈએ। અને હવે આ રીતે ચમચાની મદદથી સતત હલાવતા જઈને આપણે આ મિશ્રણને લગભગ 3 થી 4 મિનિટ સુધી કૂક કરવાનું છે। તો હવે લો ગેસની ફ્લેમ પર આ રીતે ચમચાની મદદથી સતત હલાવતા જઈને આપણું આ મિશ્રણ પેનના તળિયે ચોંટે નહીં તે રીતે આપણે તેને મિક્સ કરી લઈએ। તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ આ રીતનું બાઇન્ડ થવા લાગ્યું છે। તો હવે આપણે આ મિશ્રણમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ, અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો મિત્રો ઘીને એડ કરવાથી આપણી આ કાજુ કતરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો હવે આપણે ઘીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ, અને હવે આ મિશ્રણને લગભગ 1 થી 2 મિનિટ સુધી થવા દઈએ।
તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ એકદમ સારી રીતે બાઇન્ડ થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. મતલબ કે આપણું આ મિશ્રણ કાજુ કતરી બનાવવા માટે પરફેક્ટ કૂક થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે આ મિશ્રણને નીચે ઉતારી લઈએ અને હવે આ મિશ્રણને આપણે હલકું ઠંડુ થવા દઈએ. તો થોડીવાર જેવું થઈ ગયું છે અને આપણું મિશ્રણ હાથથી ટચ કરી શકાય તેટલું હલકું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ મિશ્રણને આ રીતની પ્લાસ્ટિકની શીટ ઉપર એડ કરી દઈએ અને હવે આપણે તેમાં 1 થી 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને હવે આ રીતે હાથની મદદથી આપણે કાજુ કતરીના મિશ્રણને લગભગ 3 થી 4 મિનિટ સુધી એકદમ સારી રીતે મસળી લઈએ. તો મિત્રો આ રીતે મિશ્રણને મસળવાથી આપણી કાજુ કતરી એકદમ સોફ્ટ બનશે અને મિત્રો તમે જેટલું વધારે આ મિશ્રણને મસળશો તેટલી જ તમારી કાજુ કતરી એકદમ સોફ્ટ અને મીઠાઈવાળાની દુકાન જેવી બનશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે મિશ્રણને એકદમ સારી રીતે મસળી લીધું છે. તો હવે આપણે આ મિશ્રણને આ રીતે પ્લાસ્ટિકની શીટ ઉપર રાખી દઈએ અને હવે આપણે તેની ઉપર આ રીતે ફરી પાછું એક પ્લાસ્ટિક રાખી દઈએ અને હવે તેને આ રીતે હાથની મદદથી થોડું સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હાથની મદદથી કાજુના મિશ્રણને સ્પ્રેડ કરી દીધું છે. તો હવે આ રીતે વેલણની મદદથી આપણે એકદમ સારી રીતે મીડિયમ થિકનેસની એટલે કે ના વધારે જાડી કે ના વધારે પાતળી એ રીતની કાજુ કતરીને વણી લઈએ. તો અહીંયા મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે કાજુ કતરીની થિકનેસ જાડી કે પાતળી રાખી શકો છો, પણ આપણે તેને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી મીડિયમ થિકનેસમાં જ વણીએ છીએ. થોડીવાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કાજુ કતરીને વણી લીધી છે અને આપણી કાજુ કતરીની થિકનેસ આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે આપણે આ કાજુ કતરીને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો દેખાવ આપવા માટે અહીંયા આપણે આ રીતનું સિલ્વર વર્ક એટલે કે ચાંદીનો વર્ક લીધો છે. તો હવે આપણે આ વર્કને આ રીતે એકદમ હળવે હાથે અને જાળવીને તેને લગાવી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કાજુ કતરીની ઉપર સિલ્વર વર્કને લગાવી લીધો છે. તો હવે આપણે આ કાજુ કતરીને એકદમ પરફેક્ટ ડાયમંડ પીસમાં કટ કરવાની છે. તો તેના માટે આપણે આ રીતે છરીની મદદથી પહેલાં કાજુ કતરીના આ રીતના ઊભા કટ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે કાજુ કતરીના નાના કે મોટા પીસ કરી શકો છો. તો હવે આપણે આ રીતે કાજુ કતરીના ઊભા કટ કરી લઈએ અને હવે આપણે આ રીતે છરીની મદદથી આ રીતે ક્રોસમાં કાજુ કતરીના આડા પીસ પણ કરી લઈએ. તો મિત્રો જો તમને આ રીતે ના ફાવે તો તમે કાજુ કતરીને ચોરસ પીસમાં પણ કટ કરી શકો છો. તો હવે આપણે આ રીતે કાજુ કતરીને ક્રોસમાં કટ કરીને તેના આડા પીસ પણ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કાજુ કતરીના આ રીતના આડા પીસ પણ કરી લીધા છે. તો હવે આપણે આ કાજુ કતરીને થોડીવાર માટે સેટ થવા દઈએ. તો અહીંયા આપણે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી દિવાળી સ્પેશિયલ કાજુ કતરી બનીને તૈયાર છે. તો હવે આપણે આ કાજુ કતરીને એક પ્લેટમાં કાઢી લઈએ અને સર્વ કરીએ. તો અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી કાજુ કતરી એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી બની છે. તો હવે મિત્રો આપણે કરકરા લોટના ઉપયોગ વગર એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવો ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ બનાવીશું. તો હવે સૌથી પહેલાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવવા માટે અહીંયા આપણે 2 કપ જેટલો ચણાનો રેગ્યુલર લોટ લીધો છે. તો મિત્રો તમે આ મોહનથાળ ચણાના કરકરા લોટથી પણ બનાવી શકો છો, પણ મિત્રો તે દરેકના ઘરે અવેલેબલ ના હોય તેથી આપણે અહીંયા ચણાના રેગ્યુલર લોટથી મોહનથાળ બનાવીશું. અને હવે આપણે મોહનથાળ બનાવવા માટે આ ચણાના લોટને આપણે ચાળણીની મદદથી એકદમ સારી રીતે ચાળી લેવાનું છે, જેથી આપણા ચણાના લોટમાં જો કોઈ લમ્સ હોય તો તે દૂર થઈ જાય અને આપણો એક સરખો લોટ તૈયાર થાય. તો લગભગ થોડી જ વારમાં આપણો લોટ એકદમ સારી રીતે ચાળાઈ ગયો છે. તો હવે મિત્રો આપણે આ લોટમાં ઉમેરવા માટે અહીંયા નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધેલું છે. તો હવે આ દૂધમાંથી મિત્રો આપણે 3 થી 4 મોટી ચમચી એટલું દૂધ આ લોટમાં ઉમેરીશું અને સાથે મિત્રો આપણે તેમાં મોણ માટે 3 થી 4 મોટી ચમચી એટલું ગરમ કરેલું ઘી ઉમેરીશું. તો અહીંયા મિત્રો તમારે ખાસ આ લોટમાં મોણ તરીકે ઘીને ગરમ કરીને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ઘીને ઉમેરી દીધું છે. તો હવે મિત્રો આપણે આ રીતે હાથની મદદથી ઘી અને દૂધને લોટના એક એક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો તમારે આ રીતે બંને હાથની મદદથી ઘી અને દૂધને લોટમાં એકદમ સારી રીતે મસળતા જઈને તેને મિક્સ કરવાનું છે. તો અહીંયા મિત્રો તમારા લોટનું ટેક્સચર એકદમ દાણેદાર થઈ જાય અને તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે તેને મિક્સ કરવાનું છે. તો મિત્રો આ પ્રોસેસને ધાબો દેવાની પ્રોસેસ કહેવામાં આવે છે, જે મોહનથાળ બનાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો તમે આ ધાબો દેવાની પ્રોસેસ પરફેક્ટ કરશો એટલે તમારો મોહનથાળ એકદમ સરસ દાણેદાર બનશે. તો અહીંયા મિત્રો આપણા લોટને મિક્સ કરતા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને મિત્રો તેનું ટેક્સચર આ રીતનું દાણેદાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આ રીતે હાથની મદદથી આ લોટને આ રીતના પ્રેસ કરીને તેને દાબી દેવાનું છે અને હવે મિત્રો આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકીને આ લોટને આપણે લગભગ 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો અહીંયા જો મિત્રો તમારી પાસે સમય હોય તો તમે તેને અડધા કલાકનો પણ રેસ્ટ આપી શકો છો. તો આપણા લોટને રેસ્ટ કરતાં લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણને ખોલી લઈએ
અને હવે મિત્રો આપણે આ રીતે હાથની મદદથી આ લોટને પહેલાં એકવાર મિક્સ કરી લઈએ. તો મિત્રો આપણો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ચોખા ચાળવાનો ચાયણો હોય તેની મદદથી આપણે આ લોટને એકદમ સારી રીતે ચાળી લેવાનું છે. અને જો તમારી પાસે આ રીતનો ચાયણો ના હોય તો મિત્રો તમારે આ લોટને મિક્સર જારમાં ઉમેરી તમે તેને પલ્સ મોડ ઉપર 1 થી 2 વાર તમે ચલાવશો એટલે તેનું આ રીતનું દાણેદાર ટેક્સચર તૈયાર થઈ જશે. તો અહીંયા મિત્રો આપણો આ લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તેનું આ રીતનું એકદમ પરફેક્ટ એક સરખું દાણેદાર ટેક્સચર આવી ગયું છે. તો હવે મિત્રો આપણે આ લોટને શેકવા માટે લઈ લઈએ. તો હવે મિત્રો આપણે લોટને શેકવા માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં 1 કપ જેટલું ગરમ કરેલું ઘી ઉમેરીશું. તો અહીંયા મિત્રો આપણે જેટલો લોટ લેતા હોય તેનાથી આપણે અડધું ઘી લેવાનું છે. એટલે કે આપણે 2 કપ જેટલો લોટ લીધેલો છે તો તેની સામે આપણે 1 કપ જેટલું ઘી લેવાનું છે. તો હવે મિત્રો આપણે જે સાબુદાણાની ચણાનો કરકરો લોટ તૈયાર કર્યો હતો તેને આપણે આ સમયે ઉમેરી દેવાનું છે. અને હવે મિત્રો આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ લોટને આપણે આ રીતે સતત ચલાવતા જઈને આપણે તેને શેકવાનું છે. અને મિત્રો આજે તમને આ લોટ શેકવાના 3 સ્ટેપ બતાવીશું જેથી તમને સમજવામાં સરળતા રહે. તો અત્યારે મિત્રો આપણું આ લોટ શેકાવાનું પહેલું સ્ટેપ છે કે જેમાં આપણે ઘીની અંદર લોટ ઉમેરીને મિક્સ કરશું એટલે શરૂઆતમાં આપણો લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે. અને આ મિશ્રણ પણ તમને ચલાવવામાં થોડું ઠીક લાગશે પણ તમે તેને આ રીતે સતત ચલાવતા જઈને શેકતા જશો એટલે તમારું આ મિશ્રણ ધીરે ધીરે ચલાવવામાં હલકું થતું જશે. મિત્રો તમારો લોટ ફૂલવા લાગશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે અને તેનો કલર પણ મિત્રો થોડો લાઇટ થઈ જશે. તો અહીંયા મિત્રો ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ લોટને શેકાતા 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર પહેલાં કરતાં લાઇટ થઈ ગયો છે. તે ચલાવવામાં પણ એકદમ હલકો લાગે છે અને મિત્રો આપણા લોટમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને તેનું ટેક્સચર પણ આ રીતનું જાળીદાર અને ફ્લફી થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આ લોટને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર હજુ પણ 3 થી 4 મિનિટ જેવું શેકીશું. એટલે કે મિત્રો આપણા લોટનો કલર લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવો પડશે. તો મિત્રો ધીમા ગેસની ફ્લેમ પર આપણા લોટને શેકાતા 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને મિત્રો તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે આપણા લોટનો કલર લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. મિત્રો આપણા લોટમાંથી એકદમ સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે અને મિત્રો મોહનથાળ શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે. મીન્સ કે આપણો આ લોટ એકદમ પરફેક્ટલી શેકાઈ ગયો છે. તો હવે મિત્રો આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ લોટને આપણે નીચે ઉતારી લઈએ. અને મિત્રો આપણે આ લોટને ગેસ પરથી નીચે ઉતારી લઈએ એટલે મિત્રો તમારે તેને લગભગ 1 થી 2 મિનિટ જેવું આ રીતના સતત ચલાવતા રહેવાનું છે. તો હવે મિત્રો આપણે આ લોટને થોડો ઠંડો થવા દઈએ. અને મિત્રો આપણો આ લોટ થોડો ઠંડો થાય છે ત્યાં સુધી મિત્રો આપણે મોહનથાળ માટેની ચાસણી બનાવી લઈએ. તો હવે મિત્રો આપણે ચાસણી બનાવવા માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક કઢાઈમાં આપણે 1 કપ જેટલી ખાંડ ઉમેરી દઈએ. તો મિત્રો આપણે 2 કપ જેટલો લોટ લીધેલો છે તો તેની સામે આપણે 1 કપ જેટલી ખાંડ લેવાની છે. અને હવે આપણે આ ખાંડ ડૂબે એટલે કે આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણી ખાંડને પાણી સાથે એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો અહીંયા મિત્રો તમે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી શકો છો અને તમારી ખાંડ એકદમ સારી રીતે પાણીમાં ઓગળી જાય એટલે મિત્રો તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. તો લગભગ 3 થી 4 મિનિટમાં આપણી ખાંડ પાણી સાથે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણું મિશ્રણ પણ આ રીતનું ઉકળવા લાગ્યું છે. તો હવે મિત્રો આપણા મોહનથાળની એકદમ સારી એવી ફ્લેવર માટે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને આપણા મોહનથાળનો કલર એકદમ સરસ આવે તેના માટે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો કેસરી ફૂડ કલર ઉમેરીશું. અને હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે મિત્રો આપણે આ મોહનથાળ બનાવવા માટે 1 થી 1.5 તારની ચાસણી બનાવવાની છે. અને મિત્રો તમારે આ ચાસણીને ખાસ લો ગેસની ફ્લેમ પર જ થવા દેવાની છે. તો ધીમા ગેસની ફ્લેમ પર આપણી આ ચાસણીને ઉકળતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણી આ ચાસણી બની છે કે નહીં તે ચેક કરી લઈએ. તો મિત્રો તેના માટે તમારે એક વાટકી લેવાની છે અને હવે વાટકીની અંદર આપણે ચાસણીના આ રીતના 1 થી 2 ડ્રોપ્સ ઉમેરવાના છે. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આપણે તેને 1 થી 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈએ. તો લગભગ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વાટકીને હલાવીએ તો આપણી ચાસણી બિલકુલ સ્પ્રેડ થતી નથી અને આપણે તેને આ રીતે હાથની મદદથી ચેક કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એક તાર બની છે અને મિત્રો બીજો તાર બનવાની શરૂઆત છે. તો મિત્રો આપણી મોહનથાળ માટેની એકદમ પરફેક્ટ ચાસણી બની ગઈ છે. તો હવે મિત્રો આપણે આ ચાસણીને આપણે જે લોટ શેકીને રાખ્યો હતો તેની અંદર ઉમેરી દેવાની છે. તો અહીંયા મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે લોટમાં ચાસણી ઉમેરો ત્યારે મિત્રો તમારો લોટ વધારે ગરમ ના હોવો જોઈએ એટલે કે આપણે તેને હાથથી ટચ કરી શકીએ એટલો જ ગરમ હોવો જોઈએ. તો હવે મિત્રો આપણે આ રીતે ફટાફટ સ્પેચ્યુલાની મદદથી ચાસણીને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અત્યારે મિત્રો તમને આ મિશ્રણ ઢીલું લાગતું હશે પણ મિત્રો તે થોડી જ વારમાં એકદમ સરસ સેટ થઈ જશે. તો અહીંયા આપણે મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેને ફટાફટ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી દઈએ. તો મિત્રો આપણે પ્લેટમાં 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરી તેને એકદમ સારી રીતે પ્લેટની બધી જ બાજુ લગાવી દીધું છે. તો આપણું આ મિશ્રણ ઉમેરાઈ જાય પછી મિત્રો તેને સ્પેચ્યુલાની મદદથી ફટાફટ એકદમ સારી રીતના સેટ કરી લઈએ. તો લગભગ થોડી જ વારમાં આપણે આ મિશ્રણને એકદમ સારી રીતના સેટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણા મોહનથાળમાં ઘી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે
તો હવે મિત્રો આપણું આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે ફટાફટ છરીની મદદથી મોહનથાળના પીસ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે મોહનથાળના નાના કે મોટા પીસ કરી શકો છો. અને મિત્રો આપણું આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેની ઉપર થોડી ચારોળી આ રીતના મિત્રો આપણે હાથની મદદથી સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે આ મોહનથાળને સજાવવા માટે આપણે તેની ઉપર થોડી સમારેલી બદામની ફ્લેક્સ અને થોડી સમારેલી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી આપણે તેને આ રીતે સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતના પ્રેસ કરીને મોહનથાળમાં સેટ કરી લઈએ. અને હવે આ મોહનથાળને આપણે 10 થી 15 મિનિટ જેવો સેટ થવા દઈએ. તો લગભગ 10 થી 15 મિનિટમાં આપણો મોહનથાળ એકદમ સારી રીતના સેટ થઈ ગયો હતો. તો આ મોહનથાળના મિત્રો આપણે તવેથાની મદદથી પીસ અલગ કરી લીધા છે. તો અહીંયા મિત્રો આપણું નાના મોટા સૌનો ઓલ ટાઈમ ફેવરેટ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું ટ્રેડિશનલ રીતે મોહનથાળ બનીને તૈયાર છે. તો મિત્રો રક્ષાબંધન અને બીજા અનેક તહેવારો નજીક આવી રહ્યા છે. તો મિત્રો તમે પણ આ મોહનથાળની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે. અને હવે મિત્રો આ મોહનથાળનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ. તો તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવો દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું બન્યું છે. તો હવે મિત્રો આપણે કોઈ પણ જાતના મૂળના ઉપયોગ વગર દિવાળી સ્પેશિયલ લગભગ દરેકના ત્યાં અચૂકથી બનતા એવા આપણે મીઠા ઘૂઘરા બનાવીશું. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા બનાવવા માટે અહીંયા આપણે 2 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. તો અહીંયા મિત્રો તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું અને પછી તમારે તે વાટકી પ્રમાણે 2 વાટકી જેટલો મેંદાનો લોટ લેવાનો છે. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે આપણે તેમાં મોણ માટે 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તો હવે આપણે તેને એડ કરી દઈએ અને હવે તેલને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ. અને અહીંયા મિત્રો તમે મોણ માટે તેલની જગ્યાએ 4 મોટી ચમચી જેટલા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણા લોટમાં મોણનું પ્રમાણ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે મુઠ્ઠી જેવો શેપ બનાવવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે. મતલબ કે આપણા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આ લોટમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરતા જઈને એકદમ સારી રીતે કઠણ લોટ બાંધી લઈએ. તો અહીંયા મિત્રો આપણો આ લોટ વધારે ઢીલો ના થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતનો કઠણ અને સ્મૂથ લોટ બાંધી લીધો છે. હવે આપણે આ લોટની ઉપર આ રીતનું કોઈ કપડું ઢાંકી દઈએ અને હવે આપણે આ લોટને લગભગ 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ. તો જ્યાં સુધી આપણો આ લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ઘૂઘરા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને હવે ઘીને એકદમ સારી રીતે ગરમ થવા દઈએ. થોડી વાર થઈ ગઈ છે અને આપણું ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ઘીમાં 1 વાટકી જેટલા સમારેલા કાજુ, બદામ અને પિસ્તા એડ કરી દઈએ અને હવે આપણે આ ડ્રાયફ્રૂટ્સને લગભગ 1 થી 2 મિનિટ સુધી રોસ્ટ કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાયફ્રૂટ્સ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે તે જ પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ઘીને એકદમ સારી રીતે ગરમ થવા દઈએ. ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલો ઝીણો રવો એડ કરી દઈએ. તો અહીંયા જો મિત્રો તમારી પાસે સૂજી હોય અને આ રીતનો ઝીણો રવો ના હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરીને તેને આ રીતે ઝીણો કરી લેજો. તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ચમચાની મદદથી સતત હલાવતા જઈને આપણા રવાનો કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ. અને અહીંયા આપણા રવાને શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા રવાનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે આ રવાને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે માવાનો ઉપયોગ કર્યા વગર આપણા ઘૂઘરાને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી જેટલું કોપરાનું છીણ લીધું છે. તો હવે આપણે તેને પેનમાં એડ કરી દઈએ અને હવે તેને લગભગ 1 થી 2 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો ટોપરાના છીણને આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં જે પણ મોઇસ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે અને જેનાથી આપણા ઘૂઘરા એકદમ ટેસ્ટી બનશે. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું કોપરાનું છીણ એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ ટોપરાના છીણને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે આ ઘૂઘરાના સ્ટફિંગમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સને શેકીને રાખ્યા હતા તેને એડ કરી દઈએ અને સાથે આપણે તેમાં થોડી કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ પણ એડ કરી દઈએ. તો સૂકી દ્રાક્ષને એડ કરવાથી આપણા ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. સાથે આપણે તેમાં ફ્લેવર માટે 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી દઈએ. તો અહીંયા જો મિત્રો તમારે ઇલાયચીનો પાવડર ના એડ કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે આ સ્ટફિંગને એકદમ સારી રીતે ઠંડુ થવા દઈએ. તો લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું મિશ્રણ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ મિશ્રણમાં 1 વાટકી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ.
તો અહીંયા મિત્રો તમે ખાંડનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો અહીંયા આપણું આ ઘૂઘરાનું સ્ટફિંગ બનીને તૈયાર છે અને બીજી બાજુ લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે લોટને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધો છે। તો હવે આપણે આ લોટને લગભગ 1 થી 2 મિનિટ સુધી મસળી લઈએ। તો હવે આપણે આ લોટમાંથી થોડા લોટને હાથમાં લઈને તેને બંને હાથની મદદથી આ રીતે મીડિયમ સાઇઝના લુઆ બનાવી લઈએ। તો અહીંયા મિત્રો અમે મીડિયમ સાઇઝના અને પૂરી જેવડા લુઆ બનાવીએ છીએ, પણ તમને જે રીતના ઘૂઘરા નાના કે મોટા જોઈતા હોય તે રીતે તમે લુઆને બનાવી શકો છો। તો હવે ઘૂઘરાને બનાવવા માટે આપણે જે રોટલી વણવાનો પાટલો યુઝ કરીએ તે પાટલો લીધો છે। તો હવે આપણે આ પાટલાની ઉપર 1 નાની ચમચી જેટલું તેલ લગાવી લઈએ। તો હવે પાટલાની ઉપર એક લુઆને રાખી દઈએ અને હવે આ રીતે વેલણની મદદથી મીડિયમ થિકનેસની, એટલે કે ના વધારે જાડી કે ના વધારે પાતળી, એ રીતની આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂરીને વણી લીધી છે। પૂરીની વચ્ચે 1 મોટી ચમચી જેટલું ઘૂઘરાનું બનાવેલું સ્ટફિંગ એડ કરી દઈએ અને હવે આ પૂરીની સાઇડ્સ ઉપર આપણે આ રીતે આંગળીની મદદથી તેની બધી જ બાજુએ પાણીને લગાવી લઈએ। મિત્રો આ પાણી લગાવવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, કારણ કે પાણીને લગાવવાથી આપણા ઘૂઘરાની સાઇડ્સ એકબીજા સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ જશે અને આપણા ઘૂઘરા તળતી વખતે જરા પણ ખુલશે નહીં। અને હવે ઘૂઘરાના એક ભાગને પ્રેસ કરી આ રીતે આંગળીઓની મદદથી આપણે ઘૂઘરાને એકદમ સારી રીતે બંધ કરી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘૂઘરાને એકદમ સારી રીતે સીલ કરી લીધો છે। તો હવે ઘૂઘરાની ઉપર ડિઝાઇન કરવા માટે પહેલાં ઘૂઘરાના છેડાના ભાગને આ રીતે અંગૂઠાની મદદથી પ્રેસ કરી લઈએ અને પછી આ રીતે આંગળીની મદદથી ફોલ્ડ કરતા જઈએ અને પછી અંગૂઠાની મદદથી તેને પ્રેસ કરી લઈએ અને પછી બસ આ રીતે ફોલ્ડ કરતા જવાનું અને પછી પ્રેસ કરતા જવાનું। એ રીતે આપણે ઘૂઘરા માટેની ડિઝાઇન બનાવી લઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરળ રીતે ઘૂઘરા માટેની ડિઝાઇન બનાવી લીધી છે। તો મિત્રો તમે 1 થી 2 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમારા ઘૂઘરા પણ એકદમ પરફેક્ટ બની જશે। તો હવે આપણે આ ઘૂઘરાને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ ઘૂઘરાને બનાવવાની બીજી રીત જોઈ લઈએ। તો તેના માટે આપણે અહીંયા પૂરી વણી લીધી છે। તો હવે તેની ઉપર આ રીતે 1 મોટી ચમચી જેટલું ઘૂઘરાનું સ્ટફિંગ એડ કરી દઈએ અને પછી કિનારીની ઉપર આ રીતે પાણી લગાવી લઈએ અને પછી ઘૂઘરાની બંને સાઈડ એકદમ સારી રીતે આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને બંધ કરી દઈએ। થોડી વાર થઈ ગઈ છે અને આપણે ઘૂઘરાની સાઇઝને બંધ કરી દીધી છે। તો હવે આ રીતની કાંટા ચમચીની મદદથી આપણે ઘૂઘરાની સાઇઝને સીલ કરતા જઈને એકદમ સારી રીતે ઘૂઘરાને બનાવી લઈએ। તો હવે આ રીતે ચમચીની મદદથી ઘૂઘરાની સાઇઝને પ્રેસ કરીને એકદમ સારી રીતે ઘૂઘરાને બનાવી લઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઘૂઘરાને બનાવી લીધો છે। તો છે ને મિત્રો ઘૂઘરા ઘરે બનાવવા એકદમ સહેલા। તો હવે આપણે આ રીતે બીજા બધા જ ઘૂઘરાને બનાવી લઈએ। થોડી વાર થઈ ગઈ છે અને આપણે આ રીતે બીજા બધા જ ઘૂઘરાને બનાવી લીધા છે। તો હવે ઘૂઘરાને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકો। થોડી વાર થઈ ગઈ છે અને આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આ ગરમ તેલમાં આ રીતે એક એક ઘૂઘરાને રાખી દઈએ અને અહીંયા મિત્રો આપણે શરૂઆતમાં ઘૂઘરાની સાઈઝ ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની, પણ આપણા ઘૂઘરા નીચેની સાઈડથી થોડા તળાઈ જાય ત્યારબાદ આ રીતે જારાની મદદથી ઘૂઘરાની સાઈઝ ચેન્જ કરીને આપણે ઘૂઘરાને બંને બાજુ એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। અને અહીંયા આપણે ઘૂઘરાને તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જો આપણે ઘૂઘરાને વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો આપણા ઘૂઘરા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે। માટે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈએ। તો લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ઘૂઘરા એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે આ રીતે ઘૂઘરાને જારામાં લઈ લઈએ અને તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા ઓઇલ નિતારી લઈએ અને હવે આપણે આ રીતે બીજા બધા જ ઘૂઘરાને બનાવી લઈએ। તો અહીંયા આપણા દિવાળી સ્પેશિયલ ગુજરાતી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી મીઠા ઘૂઘરા બનીને તૈયાર છે। તો હવે આપણે આ ઘૂઘરાને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સર્વ કરીએ। તો હવે મિત્રો આપણે દિવાળી પર કે પછી તહેવારોમાં બનાવી શકાય એવી આપણી એક ટ્રેડિશનલ વિસરાતી જતી વાનગી બરફી ચૂરમું બનાવીશું। હવે સૌથી પહેલાં ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી પરફેક્ટ માપ સાથે વિસરાતી જતી વાનગી બરફી ચૂરમું બનાવવા માટે અહીંયા આપણે 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે। જે આપણે નોર્મલી ભાખરી કે પછી લાડુ બનાવવા માટે લોટ લઈએ તે જ લોટ લીધો છે। તો અહીંયા જો મિત્રો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે 1 કપ જેટલા ઘઉંના રેગ્યુલર લોટ સામે અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરી દેજો। તમે તેનાથી પણ એકદમ પરફેક્ટ બરફી ચૂરમું બનાવી શકો છો। તો હવે મિત્રો આપણે આ લોટમાં મોણ તરીકે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો અહીંયા મિત્રો તમે મોણ તરીકે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે બસ આ રીતે હાથની મદદથી આપણે તેલને લોટના એક એક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને પછી મિત્રો તમારે આ રીતે લોટમાંથી મુઠ્ઠી જેવો શેપ બનાવી જોવાનો। તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે, મતલબ કે આપણા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે।
તો હવે મિત્રો આપણે લોટ બાંધવા માટે અહીંયા હાથથી ટચ કરી શકાય એવું હૂંફાળું ગરમ પાણી લીધું છે. તો હવે આપણે તેમાંથી જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જવાનું છે અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે. તો અહીંયા તમારે ખાસ થોડું પાણી ઉમેરતા જઈને જ લોટ બાંધવાનો છે, એટલે કે તમારો લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણો આ રીતનો એકદમ કઠણ ભાખરી જેવો લોટ બંધાઈ ગયો છે. તો હવે આ લોટમાંથી મુઠિયા બનાવવા માટે આપણે આ રીતે થોડો લોટ હાથમાં લઈ પહેલાં તેને લંબગોળ શેપ આપવાનો છે અને પછી મિત્રો આપણે તેમાં આ રીતે આંગળીઓ દબાવી આપણે તેને મુઠિયા જેવો શેપ આપી દઈએ. તો મિત્રો આપણું એકદમ પરફેક્ટ મુઠિયું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીના મુઠિયા તૈયાર કરી લઈએ. અને મિત્રો આ માપથી લગભગ તમારી આ સાઈઝના 6 થી 7 નંગ જેટલા મુઠિયા બનશે. તો હવે મિત્રો આપણે આ મુઠિયાને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો મિત્રો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય ને પછી આ રીતે મિત્રો આપણે મુઠિયાને તેલમાં ઉમેરી દઈએ. તો મિત્રો એકવારમાં તેલમાં સમાય એટલા તમારે મુઠિયા ઉમેરી દેવાના છે. અને હવે મિત્રો તમારે આ મુઠિયાની સાઈડ શરૂઆતમાં ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની, પણ આપણા મુઠિયા નીચેની સાઈડથી થોડા તળાઈ જાય અને તે થોડા સેટ થઈ જાય ત્યારબાદ આ રીતે જારાની મદદથી તમારે મુઠિયાની સાઈડ ચેન્જ કરતા જવાનું છે અને તેને બંને બાજુ સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. અને મિત્રો ખાસ મહત્વની વાત એ કે તમારે આ મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. જો તમે તેને લો ગેસની ફ્લેમ પર તળશો ને તો મુઠિયા તેલ પી જશે, અને જો તમે તેને વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર તળશો ને તો મુઠિયા બહારથી તો ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો મિત્રો તમારે ખાસ તેને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા મુઠિયાને તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મુઠિયા બંને બાજુ એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આ મુઠિયાને મિત્રો આપણે જારામાં લઈ લઈએ અને પછી તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા તેલ નિતારી આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ જ રીતે બાકીના મુઠિયાને પણ તળી લઈએ. તો મિત્રો તમારા મુઠિયા એકદમ સારી રીતે તળાઈ જાય પછી તમારે તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દેવાના છે. તો લગભગ 10 થી 15 જ મિનિટમાં આપણા મુઠિયા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે મિત્રો આપણે એક મિક્સર જાર લેવાનું છે અને હવે આપણે આ મુઠિયાને આ રીતે હાથની મદદથી તેના નાના ટુકડા કરી આપણે તેને મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે. અને હવે આપણે મિક્સરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને આપણે તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તેનું આ રીતનું ચૂરમું બનીને તૈયાર છે. તો હવે મિત્રો આપણે આ ચૂરમાને ચાળવાનું છે. તો તેના માટે આપણે એક મિક્સિંગ બાઉલની ઉપર આ રીતનો ચાળણો રાખી દઈએ અને હવે મિત્રો આપણે તેની અંદર થોડું ચૂરમું ઉમેરતા જઈ તેને આ રીતે હાથની મદદથી આપણે એકદમ સારી રીતે ચાળી લઈએ. અને મિત્રો તમે ચૂરમાને ચાળી લો પછી લાસ્ટમાં જે થોડું ઘણું ચૂરમું વધે તેને ફરી પાછું મિક્સર જારમાં ઉમેરી તમે તેને 1 થી 2 વાર પલ્સ કરી અને તેને ફરીથી તમારે ચાળી લેવાનું છે. તો મિત્રો આપણું ચૂરમું એકદમ સારી રીતે ચાળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બરફી ચૂરમા માટે આપણું ચૂરમું બનીને તૈયાર છે. મિત્રો તમે કહેશો કે આ તો ચૂરમું બનાવ્યું, આમાંથી બરફી ચૂરમું કઈ રીતે બનશે? તો મિત્રો તેની પ્રોસેસ તમને આગળ બતાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો હવે આપણા બરફી ચૂરમાના એકદમ સારા એવા ફ્લેવર માટે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને આપણે તેમાં 1/4 કપ જેટલું ગરમ કરેલું ઘી ઉમેરવાનું છે. અને હવે મિત્રો આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો તમારું ઘી ચૂરમા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આ ચૂરમાને હાથની મદદથી બાઇન્ડ કરી જોવાનું. તે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બનતો હોય તો સમજી લેવાનું કે તમારા ચૂરમામાં ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો હવે મિત્રો આપણે બરફી ચૂરમું માટે ખાંડની ચાસણી બનાવી લઈએ. તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું. તો મિત્રો આપણે 2 કપ જેટલો લોટ લીધેલો છે તો તેની સામે આપણે 1 કપ જેટલી ખાંડ લેવાની છે. અને હવે આપણે આ ખાંડ ડૂબે એટલે કે આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણી ખાંડને પાણી સાથે એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો અહીંયા મિત્રો તમે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખી શકો છો અને તમારી ખાંડ એકદમ સારી રીતે પાણીમાં ઓગળી જાય એટલે મિત્રો તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. તો લગભગ 3 થી 4 મિનિટમાં આપણી ખાંડ પાણી સાથે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણું મિશ્રણ પણ આ રીતનું ઉકળવા લાગ્યું છે. તો હવે મિત્રો આપણે આ બરફી ચૂરમું બનાવવા માટે એકતારની ચાસણી બનાવવાની છે. અને મિત્રો તમારે આ ચાસણીને ખાસ લો ગેસની ફ્લેમ પર જ થવા દેવાની છે. તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ ચાસણીને ઉકળતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણી આ ચાસણી બની છે કે નહીં તે ચેક કરી લઈએ. તો મિત્રો તેના માટે તમારે એક વાટકી લેવાની છે અને હવે વાટકીની અંદર આપણે ચાસણીના આ રીતના 1 થી 2 ડ્રોપ્સ ઉમેરવાના છે. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આપણે તેને 1 થી 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈએ. તો લગભગ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વાટકીને હલાવીએ તો આપણી ચાસણી બિલકુલ સ્પ્રેડ થતી નથી અને આપણે તેને આ રીતે હાથની મદદથી ચેક કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એકતાર બની છે.
એટલે કે મિત્રો આપણી આ બરફી ચૂરમું બનાવવા માટેની પરફેક્ટ ચાસણી બની ગઈ છે. અને હવે આપણે મિત્રો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે જે ઘી સાથે મિક્સ કરીને ચૂરમું રાખ્યું હતું ને તેને હવે આ સમયે આપણે ચાસણીમાં ઉમેરી દેવાનું છે અને આપણે તેને ચાસણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણા બરફી ચૂરમાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. તો મિત્રો આ ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમે થોડો મિલ્ક પાવડર ઉમેરશો ને તો તેનાથી બરફી ચૂરમાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હવે મિત્રો આપણે તેને ફટાફટ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું એકદમ પરફેક્ટ બરફી ચૂરમા માટેનું મિશ્રણ બનીને તૈયાર છે. તો હવે આ મિશ્રણને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને આપણે તેને ફટાફટ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી દઈએ. તો અહીંયા મિત્રો આપણે પ્લેટમાં 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરી તેને પ્લેટની બધી જ બાજુ એકદમ સારી રીતે લગાવી લેવાનું છે. અને હવે આ મિશ્રણને મિત્રો આપણે આ રીતે સ્પેચ્યુલા કે પછી કોઈ પણ ચમચાની મદદથી તમારે એકદમ સારી રીતે સેટ કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણું આ મિશ્રણ એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે તેને સજાવવા માટે તેની ઉપર આપણે થોડા ખસખસના દાણા ઉમેરીશું અને સાથે મિત્રો આપણે તેની ઉપર થોડી સમારેલી બદામની ફ્લેક્સ પણ ઉમેરવાની છે. અને અહીંયા જો મિત્રો તમારે થોડું સૂકા કોપરાનું છીણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. અને હવે મિત્રો આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને એકદમ સારી રીતના પ્રેસ કરીને સેટ કરી લઈએ. અને મિત્રો આપણું આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે છરીની મદદથી તેના પીસ કરી લેવાના છે. તો અહીંયા મિત્રો તમે આ બરફી ચૂરમાના પીસ તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો. અને મિત્રો તમે તેને કટ કરતા જોઈ શકો છો કે આપણું ચૂરમું એકદમ સરસ સોફ્ટ બન્યું છે. અને આપણા બરફી ચૂરમાના એકદમ સારી રીતે પીસ થઈ જાય પછી મિત્રો આપણે તેની ઉપર આ રીતે થોડી ગુલાબની પાંદડીઓ રાખી આપણે તેને સજાવી લઈએ. અને હવે તેને લગભગ 15 થી 20 મિનિટ જેવું સેટ થવા દઈએ. તો મિત્રો આપણા બરફી ચૂરમાને સેટ થતાં 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે તવેથાની મદદથી તેના પીસને અલગ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટ બરફી ચૂરમું સેટ થયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીના પીસને પણ અલગ કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણી ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી પરફેક્ટ માપ સાથે વિસરાતી જતી વાનગી બરફી ચૂરમું બનીને તૈયાર છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને સર્વ કરીએ. તો મિત્રો તમે પણ આવનારા તહેવારોમાં બરફી ચૂરમાની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારું બરફી ચૂરમું એકદમ પરફેક્ટ બનશે અને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને હવે મિત્રો આ બરફી ચૂરમાનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ બરફી ચૂરમું એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું બન્યું છે. તો હવે મિત્રો આપણે કોઈ પણ તહેવાર કે પછી શુભ પ્રસંગમાં અચૂકથી બનતી એકદમ સરસ છૂટી આપણે ગુજરાતી વેલણ લાપસી એટલે કે કંસાર બનાવીશું. તો હવે સૌથી પહેલાં ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી લાપસી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેને ભાખરીનો લોટ કે પછી લાડવાનો લોટ કહેવામાં આવે છે. અને આ લોટનું ટેક્સચર આ રીતનું કરકરું હોય છે. અને સાથે આપણે 1 વાટકી જેટલું ઘી અને 1 વાટકી જેટલું તેલ લીધેલું છે. અને સાથે અહીંયા આપણે 1 વાટકી જેટલો સમારેલો ગોળ લીધો છે. તો આ લાપસી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ છે. તો હવે આપણે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં 1 વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ એડ કરી દઈએ. અને હવે આપણે આ લોટમાં મોણ આપવાનું છે. તો તેના માટે અહીંયા આપણે 1 વાટકી જેટલું તેલ લીધેલું છે. તો હવે આપણે આ તેલમાંથી અડધી વાટકી જેટલું તેલ લોટમાં એડ કરી દઈએ. અને હવે આપણે આ રીતે હાથની મદદથી એકદમ સારી રીતે લોટને તેલમાં મિક્સ કરી લઈએ. લોટમાં આ રીતે મોણ આપવાથી આપણી લાપસી એકદમ છૂટી અને પરફેક્ટ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકદમ સારી રીતે લોટમાં તેલને મિક્સ કરી લીધું છે. અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે, મતલબ કે આપણા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ પડ્યું છે. તો હવે આ લોટને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે લાપસી બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક જાડા તળિયાવાળું મોટું વાસણ ગરમ કરવા માટે મૂકીશું. અને હવે આપણું આ વાસણ ગરમ થાય પછી આપણે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા મિત્રો પાણી વધારે ના પડી જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે અહીંયા 1 વાટકી જેટલો સમારેલો ગોળ લીધો છે અને આપણું પાણી પણ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ પાણીમાં સમારેલો ગોળ એડ કરી દઈએ અને હવે આપણે પાણીને એકદમ સારી રીતે ઉકળવા દઈએ. તો અહીંયા આપણું પાણી જેમ જેમ ગરમ થશે તેમ આપણો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. તો અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે અને આપણો ગોળ પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. અને હવે આપણે તેમાં અડધી વાટકી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે આપણે વેલણની મદદથી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે આ પાણીને લગભગ 1 થી 1.5 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈએ. તો લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તો અહીંયા આપણે આ પાણીને વધારે પડતું નથી ઉકાળવાનું. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને હવે આ પાણીમાં જે ઘઉંનો કરકરો લોટ આપણે મોઈને રાખ્યો હતો તે લોટને થોડો એડ કરી દઈએ અને પછી તેને આ રીતે વેલણની મદદથી એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ.
તો અહીંયા આપણે બધા લોટને એકી સાથે એડ નથી કરવાનો, પણ આ રીતે થોડા થોડા લોટને એડ કરતા જવાનું અને પછી તેને આ રીતે વેલણની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. તો હવે આપણે આ રીતે વેલણની મદદથી એકદમ હળવા હાથે લાપસીને મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ વેલણને લાપસીમાં ફેરવીએ છીએ તેમ તેમ આપણી લાપસી ગોળ ગોળ ફરે છે. મતલબ કે આપણી લાપસીમાં પાણીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આ લાપસી વાસણના તળિયે જરા પણ ના ચોટે તેના માટે આ રીતે ગેસની ઉપર એક રોટલી કે પરાઠા બનાવવાની આપણે જે તવી ઉપયોગ કરીએ તે તવીને રાખી દઈએ અને હવે આપણે તે તવીની ઉપર આ રીતે લાપસીનું જે વાસણ છે તે વાસણને રાખી દઈએ અને હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે આ લાપસીને લગભગ 10 થી 15 મિનિટ સુધી કૂક કરી લઈએ. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી થવા લાગી છે. તો હવે આપણે આ રીતે વેલણની મદદથી લાપસીને એકદમ છૂટી છૂટી બનાવી લઈએ. તો અહીંયા આપણી આ લાપસી જેમ જેમ કૂક થતી જશે તેમ તેમ તે છૂટી થતી જશે. તો હવે આપણે આ લાપસીને લગભગ 2 થી 3 મિનિટ સુધી થવા દઈએ. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને અહીંયા આપણી એકદમ છૂટી છૂટી ગુજરાતી સ્ટાઇલથી લાપસી બનીને તૈયાર છે. તો હવે આપણે આ લાપસીને સર્વ કરી લઈએ. તો હવે આપણે આ લાપસીને એક પ્લેટમાં કાઢી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ છૂટી છૂટી ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી આપણી લાપસી બની છે. તો હવે આપણે આ લાપસીને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ લાપસીની ઉપર અડધી વાટકી જેટલું ઘી એડ કરી દઈએ. તો અહીંયા મિત્રો તમે ઘીનું પ્રમાણ તમને જે રીતનું ગમતું હોય તે રીતે તમે વધારે કે ઓછું કરી શકો છો. તો હવે આપણે આ રીતે હાથની મદદથી લાપસીમાં ઘીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ લાપસીની ઉપર થોડી દળેલી ખાંડ એડ કરી દઈએ. તો અહીંયા જો મિત્રો તમારે ખાંડ ના એડ કરવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણી ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી પરફેક્ટ માપ સાથે એકદમ છૂટી છૂટી ગુજરાતી લાપસી બનીને તૈયાર છે. તો હવે મિત્રો આપણે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર મોતીચૂર લાડુ, એ પણ મિત્રો કોઈ પણ જાતના સ્પેશિયલ યારાના ઉપયોગ વગર કે પછી બેસનના ઉપયોગ વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ નવી રીતે તૈયાર કરીશું. તો હવે સૌથી પહેલાં તહેવારો માટે એકદમ નવી રીતે મોતીચૂર લાડુ બનાવવા માટે અહીંયા આપણે 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે. તો મિત્રો ચણાની દાળ લગભગ દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. અને મિત્રો તમને એમ થશે કે ચણાની દાળમાંથી મોતીચૂરના લાડુ, પણ મિત્રો આજે આપણે આ લાડુ એવી રીતે બનાવશું કે તમારે બુંદી પાડવાની પણ જરૂર નહીં પડે. અને મિત્રો લાડુ તો એટલા ટેસ્ટી બનશે ને કે બધા માંગી માંગીને ખાશે. તો હવે મિત્રો આપણે આ ચણાની દાળમાં આપણી દાળ ડૂબે તેટલું આપણે તેમાં પાણી ઉમેરી આપણે આ રીતે હાથની મદદથી દાળને લગભગ 2 થી 3 વાર ધોઈ લઈએ. અને અહીંયા મિત્રો આપણે આ દાળનું પાણી એકદમ ક્લિયર ના મળે ત્યાં સુધી આપણે તેને ધોવાની છે. તો મિત્રો તમારી દાળ એકદમ સારી રીતે પાણીથી ધોવાઈ જાય પછી મિત્રો આપણે આ દાળ ડૂબે એટલું આપણે તેમાં આ રીતનું હાથથી ટચ કરી શકાય એવું હૂંફાળું ગરમ પાણી ઉમેરવાનું છે. અને હવે મિત્રો આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકીને આ દાળને લગભગ 4 થી 5 કલાક માટે પલળવા દઈએ. અને અહીંયા જો તમારી પાસે સમય હોય તો મિત્રો દાળને આખી રાત માટે પણ પલાળી શકાય છે. તો અહીંયા આપણે આ દાળને પલળતા 4 થી 5 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે દાળને ચેક કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે અને તે તેની સાઈઝમાં પણ ડબલ થઈ ગઈ છે. અને મિત્રો તમે આ રીતે હાથની મદદથી દાળને તોડો તો તે એકદમ પરફેક્ટલી ટુકડા થઈ જાય છે. મીન્સ કે આપણી દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. તો હવે મિત્રો આપણે આ દાળમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેવાનું છે. તો હવે મિત્રો આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો તેના માટે તમારે એક મિક્સર જાર લેવાનું છે અને હવે આ મિક્સર જારમાં મિત્રો તમારે અડધા 2 પાર્ટમાં આ દાળને ઉમેરી તેને ક્રશ કરવાની છે. તો અહીંયા તમારે આ દાળને મિક્સરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને તમારે તેને અધકચરી ક્રશ કરવાની છે. અને મિત્રો ખાસ મહત્વની વાત એ કે તમારે આ દાળને ક્રશ કરવામાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, પણ જો મિત્રો જરૂર જણાય તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. તો અહીંયા આપણી દાળ એકદમ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને તેની આ રીતની અધકચરી પેસ્ટ બનીને તૈયાર છે. તો મિત્રો તમારે બિલકુલ આ જ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. તો હવે મિત્રો આપણે તેને એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ. અને હવે મિત્રો તમને એક સહેલી રીત બતાવીએ કે હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે ને તેમાંથી તમારે આ રીતે થોડો ભાગ હાથમાં લઈ આપણે જેમ ભજીયા બનાવીએ તે રીતે મિત્રો તમારે આ મિશ્રણને બાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો તમે આ પેસ્ટમાંથી નાની નાની થેપલીઓ પણ બનાવી શકો છો. તો હવે મિત્રો આપણે તેને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો મિત્રો જો તમારે આ ભજીયાને તેલની જગ્યાએ ઘીમાં તળવા હોય તો તમે તળી શકો છો. તો મિત્રો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થાય પછી આ બેટરમાંથી આ રીતે થોડું થોડું બેટર તેલમાં ઉમેરતા જઈએ અને આપણે જેમ ભજીયા પાડીએ એ રીતે મિત્રો આપણે તેને તેલમાં ઉમેરી દઈએ. અને અહીંયા મિત્રો તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. અને તમારા ભજીયા આ રીતના નીચેની સાઈડથી થોડા તળાઈ જાય ત્યારબાદ તમારે તેની જારાની મદદથી સાઈડ ચેન્જ કરતા જઈને તેને બંને બાજુ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ ભજીયાને તળાતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભજીયા બંને બાજુ એકદમ સારી રીતે તળાઈને
લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીના ભજીયાને પણ તળી લઈએ. તો લગભગ થોડીવાર જેવું થઈ ગયું છે અને આપણે આ જ રીતે બાકીના ભજીયાને પણ તળી લીધા છે. તો હવે મિત્રો આ ભજીયાનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ. તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના અને તે અંદરથી પણ એકદમ પરફેક્ટલી તળાઈ ગયા છે. તો હવે મિત્રો આપણે આ ભજીયાના આ રીતના હાથની મદદથી નાના નાના ટુકડા કરી લેવાના છે. અને હવે આ ભજીયાને આપણે એકદમ સારી રીતે ઠંડા થવા દઈએ. અને હવે મિત્રો તમને એકદમ સહેલી રીત બતાવીએ જેનાથી તમારે બુંદી પાડવાની પણ જરૂર નહીં પડે અને તમારા આ ભજીયામાંથી એકદમ સરસ નાની નાની મોતીચૂર લાડુ માટે બુંદી તૈયાર થશે. તો તેના માટે મિત્રો તમારે એક મિક્સર જાર લેવાનું છે અને હવે આપણે આ જે ભજીયાના નાના ટુકડા કરી રાખ્યા છે ને તેમાંથી તમારે 2 પાર્ટની અંદર એટલે કે થોડા થોડા ટુકડા મિક્સરમાં ઉમેરીને તમારે તેને મિક્સરમાં ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર તમે તેને 1 થી 2 વાર ગ્રાઇન્ડ કરશો એટલે તેનું આ રીતનું એકદમ પરફેક્ટ આપણે જેમ જારાની મદદથી બુંદી પાડીએ ને બિલકુલ એ જ રીતનું મિત્રો આપણું એકદમ દાણેદાર અને એક એક દાણો છૂટો રહે એવું મિત્રો આપણું મોતીચૂર લાડુ માટેનું આ મિશ્રણ બનીને તૈયાર છે. તો મિત્રો છે ને બુંદી બનાવવાની ઝંઝટ વગર બુંદીને તૈયાર કરવાની એકદમ નવી રીત. તો મિત્રો આપણી આ બુંદી તો તૈયાર થઈ ગઈ. તો હવે આપણે મોતીચૂર લાડુ માટે ચાસણી બનાવી લઈએ. તો હવે ચાસણી બનાવવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું. અને આપણી આ ખાંડ ડૂબે એટલે કે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. અને હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મિત્રો આપણી આ ખાંડને પાણી સાથે એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણી ખાંડ પાણી સાથે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણી ચાસણી આ રીતની ઉકળવા લાગી છે. અને હવે આપણા લાડુનો કલર એકદમ સરસ આવે તેના માટે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલો કેસરી ફૂડ કલર ઉમેરીશું. અને લાડુની એકદમ સારી એવી ફ્લેવર આવે તેના માટે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. અને હવે આ બંનેને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને મિત્રો ખાસ મહત્વની વાત એ કે તમારે આ ચાસણીને ધીમા ગેસની ફ્લેમ પર જ થવા દેવાની છે. અને મિત્રો આપણે આ લાડુ બનાવવા માટે અડધાથી 1 તારની ચાસણી બનાવવાની છે. તો મિત્રો ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ ચાસણીને ઉકળતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે તેને ચેક કરી લઈએ. તો તેના માટે તમારે એક વાટકી લેવાની છે અને હવે વાટકીમાં આ ચાસણીના 1 થી 2 ડ્રોપ્સ ઉમેરવાના છે અને તેને 1 થી 2 મિનિટ જેવા ઠંડા થવા દેવાના છે. અને અહીંયા થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વાટકીને હલાવીએ તો આપણી ચાસણી બિલકુલ સ્પ્રેડ થતી નથી. અને આપણે તેને આ રીતે હાથની મદદથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અડધો તાર બને છે. અને મિત્રો એક તાર બનવાની શરૂઆત છે. તો મિત્રો આપણે બિલકુલ આ જ રીતની ચાસણી મોતીચૂર લાડુ માટે બનાવવાની છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ ચાસણીને આપણે જે ચણાની દાળમાંથી બુંદીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તેમાં ઉમેરી દઈએ અને પછી તેને આ રીતે હળવે હાથે એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લેવાની છે. તો મિત્રો આપણી આ ચાસણી ગરમ જ છે તેથી આપણે આ બુંદીનું મિશ્રણ તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બુંદી પાડવાની ઝંઝટ વગર આપણું એકદમ સહેલી રીતે લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને હવે આ લાડુના મિશ્રણમાં આપણે થોડા મગજતરીના બી અને થોડી સમારેલી બદામની ફ્લેક્સ ઉમેરી તેને એકદમ સારી રીતે મિત્રો આપણે મિક્સ કરી લઈએ. પણ હજુ મિત્રો આપણું આ મિશ્રણ લાડુ બનાવવા માટે પરફેક્ટ નથી તો આપણે તેને ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ જેવું રેસ્ટ આપી દઈએ. તો તમે આ મિશ્રણને 15 થી 20 મિનિટ જેવું રેસ્ટ આપશો એટલે મિત્રો જેમ બુંદી ફૂલે ને એ રીતનું આપણું આ મિશ્રણ ચાસણીને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે. તો 15 થી 20 મિનિટ પછી મિત્રો આ મિશ્રણને નજીકથી બતાવતા તમે જોઈ શકો છો કે આપણે જેમ મોતીચૂર લાડુ માટે બુંદી બનાવીએ ને બિલકુલ એ જ રીતનું એકદમ પરફેક્ટ દાણેદાર આપણું ટેક્સચર આવી ગયું છે. તો હવે બસ મિત્રો આ રીતે હાથની મદદથી આપણે થોડું મિશ્રણ હાથમાં લઈ તેને એકદમ સારી રીતે આપણે લાડુ જેવો શેપ આપી દઈએ. તો મિત્રો છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા મોતીચૂર લાડુ ઘરે બનાવવાની એકદમ સહેલી રીત. મિત્રો આપણે ના તો કોઈ બેસનની જરૂર પડી કે પછી આપણે કોઈ પણ જાતના સ્પેશિયલ જારાની પણ જરૂર નથી. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા એકદમ પરફેક્ટ મોતીચૂર લાડુ તૈયાર થયા છે. તો હવે આ લાડુની ઉપર આપણે એક મગજતરીનું બી અને એક પિસ્તાની ફ્લેક્સ રાખી આપણે લાડુને સજાવી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મોતીચૂર લાડુ તૈયાર થયા છે. તો હવે આ લાડુને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીના લાડુને પણ તૈયાર કરી લઈએ. અને મિત્રો આ માપથી આ સાઈઝના લગભગ 15 થી 20 નંગ જેટલા લાડુ તૈયાર થશે. અને મિત્રો તમે આ લાડુને એકવાર બનાવી બહાર જ 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા મિત્રો આપણા તહેવારો માટે એકદમ નવી રીતે મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર મોતીચૂર લાડુ બનીને તૈયાર છે. અને હવે આ લાડુનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા આપણા મોતીચૂર લાડુ તૈયાર થયા છે. તો અહીંયા મિત્રો આપણી દિવાળી સ્પેશિયલ કે પછી તહેવારોમાં બનાવી શકાય તેવી 6 નવી મીઠાઈ બનીને તૈયાર છે. હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે વધુમાં વધુ શેર કરજો
અને ચેનલ પર નવા હો તો આવી જ નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.